ભાજપ સરકાર કહે છે કે આદિવાસી સમાજનો ખૂબ સારો વિકાસ આદિવાસી સમાજનો ભાજપના શાસનમાં થઈ રહ્યો છે। કોંગ્રેસ ખાલી માત્ર રાજનીતિ કરે છે આદિવાસીઓના નામે। નરેન્દ્રભાઈ, તમે તો આ વિસ્તારનું ટ્રાઇબલનું બધું સંચાલન કરો છો, એટલે તમે જ કેવો પોતે અત્યારે જે જગ્યામાં આપણે શાકબારામાં આપણે ઊભા છે તે જ જગ્યાના અહીંના જંગલની જમીન ખેડતા ખેડૂતો એમ કહે છે કે અમે દાવેદારી કરી 2008થી હજુ સુધી અમારા દાવાવાળી અરજી મંજૂર થઈ નથી। તો આ કોણ કરે છે? ગુજરાતની સરકાર। એ ખેડવા માટે જાય તો જંગલ ખાતાના કર્મીઓ હેરાન કરે છે, મારામારી થાય છે, હજુ પણ કેટલાક જેલની અંદર છે। તો શું અમારે આસમાની ખેતી પણ નહીં કરવાની? આદિવાસી વિસ્તારમાં છે એટલે શું અમારે આગળ મોટા ખેડૂત થઈને કંઈ જમવાનું ખાવાનું માટે પણ નહીં પકાવવાનું? અમને એક બાજુ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો છે કે ખેડે તેની જમીન અને જંગલની જમીનમાં દાવો કરી શકો છો। દાવા મંજૂર કરવાનું કામ કોનું છે? ભાજપની સરકારનું। શા માટે દાવા મંજૂર નથી કરતી? નવી નવી શાળાઓ બનાવવાની વાત કરે, 6000 જેટલી ટ્રાઇબલ વિસ્તારની વર્ગશાળા આ ભાજપની સરકારે બંધ કરી છે। અત્યારે પણ તમે જો કેટલીઓ શાળામાં શિક્ષકો નથી। આ તો જે તમે કીધી કે આ કોંગ્રેસ ને ભાજપની, પરંતુ એક આદિવાસી નેતા તરીકે તમે શું માનો છો કે આઝાદીના આટલા વર્ષો થયા, આદિવાસી સમાજની જે સ્થિતિ છે એમાં બદલાવ કેટલો આવ્યો? અને બીજું કે હજુ શું કરવું જોઈએ કે જેનાથી આદિવાસી સમાજ હજુ પણ જો આગળ વધી શકે, ખાસ તમારા દ્રષ્ટિએ? આદિવાસી સમાજના માટે જો કંઈ કરવું હોય તો એમને પહેલે શિક્ષણ આપવું પડે। 1 થી 8 સુધીનું શિક્ષણ છે। દરેક વર્ગના અંદર, એક વર્ગના અંદર 1 થી 5 ધોરણ ભણાવતા હોય ને 20-28 વિદ્યાર્થીઓ હોય તો એક જ શિક્ષક હોય। હવે એ શિક્ષક ભણાવવા જશે કે એ શિક્ષક કેન્દ્ર શાળામાં જઈને એનું કામ કરવા જશે? એને જો આદિવાસી સમાજને આગળ લાવવો હોય તો શિક્ષણ આપવું ફરજિયાત છે। એમ જ પડેલી જમીનો છે એ જમીન ખેડી ખાવા માટે આપવી જોઈએ આદિવાસી સમાજને। આદિવાસી સમાજના બાળકો અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં ભણી ગણીને હોશિયાર થયા છે। તેમના માટે સ્પેશિયલ પ્રોવિઝન કરીને એમને સરકારી નોકરી મળે કે એમને સારું કામ મળે, તે બેરોજગારી દૂર કરવા માટેનું પહેલું કદમ ઉઠાવવું પડે। જો જંગલ બચાવવું હોય તો આદિવાસી સમાજને બચાવવા પડશે અને એના માટે જ 9મી ઓગસ્ટ પણ ઉજવાય છે। આદિવાસી સમાજની રહેણી કહેણી શીખવી પડશે। આદિવાસી સમાજને સાંપ્રત પ્રવાહમાં લાવવા માટે એને સાથે રાખવા પડશે અને એને જ્યાં સુધી સત્તામાં ભાગીદારી નહીં આપવામાં આવશે ત્યાં સુધી આદિવાસી સમાજ આગળ આવવાનો નથી। બીજો એક આપણે જે મુદ્દાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને સારી એવી રોજગારી મળી રહી છે એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજને પણ રોજગારી મળે છે। એ બાબતે તમે શું કહો છો? સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદિવાસી સમાજના વિનાશ પર સર્જન થયું છે। આદિવાસી સમાજને ભોળવીને નોટિફાઈડ એરિયો બનાવી દીધો, એમની જળ જંગલ જમીન લઈ લીધી, એમને પહેલાં લારી ગલ્લા આપ્યા કે તમે ધંધો કરો, હવે લારી ગલ્લા કાઢી નાખ્યા, એમને વાળવા માટે ત્યાંની હોટલોમાં નોકરી આપી દીધી। એને રોજગારી નથી કહેવાતી। રોજગારી કોને કહેવાય? દાડિયું કામ કરાવે ને રોજગારી નથી, મજૂરી કામ કરાવે ને રોજગારી નથી। રોજગારી એટલે એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી, એટલે 60 વર્ષ થાય ત્યાં સુધી એને એક કામ સારું મળવું જોઈએ, એનું કુટુંબ પોષી પાડી શકે, એના કુટુંબના બાળકોને ભણાવી શકે, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે। એ બધું જ પ્રાવધાન જો કરે તો એમ કહેવાય કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આદિવાસી સમાજનો વિકાસ થયો છે। પરંતુ તમે જો એક પણ હોટલ આદિવાસી સમાજની ત્યાં છે નથી। ત્યાં કોઈ એવી સારી પરિસ્થિતિમાં આદિવાસી સમાજને કોઈ બીડમાં રાખ્યો હોય અને ત્યાં કોઈ સારી વ્યવસ્થિત નોકરી આપી હોય, પ્રાઇવેટ બસ છે ત્યાંનું સંચાલન કરવા માટેનું એને આપ્યું હોય, એવું રોજગારી આપી નથી। વાસણ અજવાળવાથી, પછી બેડશીટ બદલવાથી, કચરો વાળવાથી, નાની લારી ગલ્લા ચલાવવાથી એને રોજગારી નથી કહેવાતી। રોજગારી તો એને 20-25 વર્ષની ઉંમરથી મળે ને 60 વર્ષ સુધી સારું એવું મહેનતાણું વાળી રોજગારી કહેવાય, એને રોજગારી કહેવાતી નથી। બીજો છેલ્લો